નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગુજરાતી વિષયનો છઠ્ઠો પાઠ ભાઈબંધ મારો બોલ્યો કુહુ. આ સૌથી પહેલાં ગીત સવાર આપેલ છે. જો ચેનલ પર નવા વ્યુઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દેજો. પેલું છે અધૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સવાર બોલે કુકડે કુકડે ઊંચે ઉડે, સુરત દાદા આવી આખું કાળું આબ ધુએ, આભેજી તારાઓ આવી જમીન પર વરતાયા, બોરસલીને પારિજાતના આ ટગર બની પથરાયા, ઘુવડ પલે ત્યાં બિરાજ્યું, બિચારું બખોલમાં જઈ સૂએ, સુરત દાદા આવી આખું કાળું આપ ધુએ, કચકચી કરતા ચકલા ચકલી કોયલ ગાતો કુ, કલબલ કરતી કાબર ઝઘડે પોપટજીનું ઉહું, કાકા કરતા કાગડાભાઈ લૂચું ખુદું જુએ, સુરત દાદા આવી આખું કાળું આપ ધુએ, કૂણા કૂણા તડકા મહી આ પતંગિયાની ટોળી, ફૂલ ફૂલ પર બેસીને એ તો મદને લેતી ખોવી, અંધારાના દરની માટી અળસિયા ખૂએ, સુરત દાદા આવી આખું કાળું આપ ધુએ. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નો ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટ કરો. પેલું, સુરત દાદા કાળું આપ ધુએ છે, તો એમાં આવશે સાચો કે અજવાળું થતાં આકાશ ઉજળું લાગે. બીજું, તારા જમીન પર વર્તાયા, જેમ થશે ધરતી પર તારાઓનું આખું અજવાળું આવી ગયું છે. ત્રીજું, બોરસલીને પારિજાત ટગર બની પથરાયા, એટલે કે બોરસલીની પારિજાત ટગરના છોડની જેમ જમીન પર વેરાયા છે. ચોથું, કચકચ કોણ કરે છે, તો કે ચકલા ચકલી. પાંચમું, તડકો કેવો છે, તો કૂણો કૂણો. છઠ્ઠું, ફૂલ પર બેસી પતંગિયા મધ લેતા ખોડી, એટલે કે ફૂલમાં આપણને મધના દેખાય પણ પતંગિયા શોધી કાઢે છે. સાતમું, બે તરફ મુખવાળું સરીસૃપ વર્ગનું એક નાનકડું સાપું, એટલે કે અળસિયું. ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલું, સવાર પડે એટલે કુકડો ઊંચે જોઈને કુકડે કૂક બોલે છે. બીજું, કાબર કલબલ કલબલ કરે છે. ત્રીજું, પોપટજીનું ઊહું, એટલે કે પોપટજીની ના. ચોથું, અળસિયા અંધારા પર દરની માટી ખૂંદે છે. ચોથો પ્રશ્ન, વાક્યો ખરા છે કે ખોટા નિશાની કરીને જણાવો. પેલું, બોરસલીને પારિજાત ટગર ટગર જુએ છે, આ વિધાન ખોટું છે. બીજું, કોયલ કુહુ કુહુ ગાય છે, વિધાન સાચું છે. ત્રીજું, કા કા કરતા કાગડાભાઈ લૂચું ખૂંદું હસે છે, તો આ વિધાન સાચું છે. ચોથું, અળસિયા મધ ખાય છે, ખોટું વિધાન છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, કાવ્યમાં ફૂલ આપતા કયા કયા વૃક્ષોના નામ છે? તેમાં જવાબ છે કાવ્યમાં ફૂલ આપતા વૃક્ષો બોરસલી, પારિજાત અને ટગરના નામ છે. બીજો પ્રશ્ન, કાગડાભાઈને લૂચા શા માટે કહ્યા હશે? તો જવાબ છે કાગડાભાઈ વિશે એવું કહેવાય છે કે તેઓ બીજા પ્રાણીઓ તેમને લૂચા કહીએ છે. ત્રીજું, કવિતામાં આવતા પક્ષીનું નામ. તો કવિતામાં આવતા પક્ષીનું નામમાં કુકડો, ચકલો ચકલી, કોયલ, કાબર, પોપટ, કાગડો અને ઘુવડનો ઉલ્લેખ છે. ચોથો પ્રશ્ન, કવિતામાં આવતા અને એક જ જગ્યાએ રહેતા સજીવનું નામ. તો ચકલો ચકલી, કોયલ, કાબર, પોપટ, કાગડા માળામાં રહે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, સરખા ઉચ્ચાર શબ્દોવાળા જોડ લખો. જુએ છે, ધુએ છે, વર્તાયા, પથરાયા, સુએ, ધુએ, કુહુ, ઊહું, ટોળી, ખોળી, ખૂએ, ધુએ. છઠ્ઠો પ્રશ્ન, સવાર થયા પછી કઈ કઈ વસ્તુઓ એક બાજુ મૂકી દેવાય કે બંધ કરી દેવાય? તે જવાબ છે સવાર થયા પછી ગાદલું, ઓશીકું અને ચાદર તેના સ્થાને મૂકી દેવાય, પંખો કે એસી બંધ કરી દેવાય. ત્યારબાદ પ્રશ્ન સાતમો, ઉદાહરણ મુજબ વાક્ય બનાવી લખો. તો કબૂતર તો ઘૂ 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 કરે છે, કાગડો કા 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 કરે છે, કોયલ કુહુ કુહુ કરે છે, મોર ટેહું ટેહું કરે છે, દેડકો ડ્રાઉં ડ્રાઉં કરે છે, ઉંદર ચૂં 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 કરે છે, બિલાડી મ્યાઉ 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 કરે છે, ભમરો ગુણ 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 કરે છે. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, આપેલા જવાબ માટે કયો પ્રશ્ન પૂછવો પડે? કેવો, કેવી, કેવું, કેવા, કેવા. પેલું, અળસિયાનું દર અંધારું છે, તો કે દિવસ એમાં આવશે દર કેવું, અંધારું. પછી સવારનો તડકો કૂણો, તો તડકો કેવો, તો કે કૂણો. કાગડાભાઈ લૂચા, તો કાગડાભાઈ કેવા, તો કે લૂચા. કાબર ઝઘડાખોર છે, તો કાબર કેવી, ઝઘડાખોર. સવાર થતાં ઘુવડ બિચારું થઈ
ઊંઘી જાય છે, એટલે ગોળ કેવું તો બિચારું. છઠ્ઠું, બોરસલી અને પારિજાતના ફૂલ ટગર જેવા લાગે છે, તો ફૂલ કેવા તો કે ટગર જેવા. સાતમું, પતંગિયાની ટોળી મધ શોધવામાં જાસૂસ જેવી છે, તો પતંગિયાની ટોળી કેવી તો કે જાસૂસ જેવી. આઠમું, સુરત દાદા આવી કાળું આબ ધુએ છે, તો કે આબ કેવું તો કે કાળું. નવમું, કોયલ કૂ કૂ ગાય છે, તો કોયલ કેવી ગાય છે તો કે કૂ કૂ ગાય છે. પછી પ્રશ્ન 10મો છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટ કરવાનો છે. પેલું, બોધરાજને તેની મા કોના જેવો કહેતી, તો કે રાક્ષસ જેવો. બીજું, કમકમા આવી જવા એટલે કે અરેરાટી થવી. ત્રીજું, બોધરાજની પાસે હંમેશા વાતોનો ખજાનો હોય. ચોથું, ગોદામમાં કેવું અંધારું હતું કે જાનવરની બોર્ડ જેવું. પાંચમું, બોધરાજનો પથ્થર વાગવાથી માળામાંથી શું નીચે પડ્યું તો કે ગાભા અને સળી. છઠ્ઠું, બાળકોને કોણ ભયંકર રીતે તાકી રહ્યું હતું તો કે સંભળી. સાતમું, દિવાલને સજ્જડ રીતે ચોંટી રહે એવું કાચિંડા જેવું શરીરસૂપ એને કહેવાય ગો. ચોથું, નીચેનામાંથી કયું પંખી શિકારી નથી કે પોપટ. પ્રશ્ન નંબર 11, ખાલી જગ્યા પૂરો. પેલું, વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો હતો બોધરાજ. બીજું, બોધરાજના હાથમાં ગોફણ તો સદા હોય જ. ત્રીજું, માણસને ઊંચકી જતા પક્ષીની વાત બોધરાજ કરતો. ચોથું, ગોદામમાં જઈને બોધરાજે જોઈ લીધું કે છાપરા નીચે ક્યાં ક્યાં માળા છે. પાંચમું, સંભળી પોતાનો માળો ઝાડ પર બાંધે છે. 12મો પ્રશ્ન, વાક્ય ખરા છે ખોટા નિશાની કરીને જણાવો. પેલું, બોધરાજ શાળાનો સૌથી ડાહ્યો વિદ્યાર્થી ગણાતો, વિધાન ખોટું છે. બીજું, બોધરાજનું નિશાન કદી ખાલી જતું નહીં, વિધાન સાચું છે. ત્રીજું, શાળાએથી છૂટીને બોધરાજ ઘરે જતો નહીં, તે આસપાસ ફરતો રહેતો, વિધાન સાચું છે. ચોથું, ભીષ્મનો નવો બંગલો એકદમ આધુનિક હતો, વિધાન ખોટું છે. પાંચમું, બંગલો ભૂતિયો હતો તેથી ભીષ્મના મિત્ર ત્યાં આવતા ન હતા, વિધાન ખોટું છે. છઠ્ઠું, બોધરાજ ભીષ્મના ઘરે અવારનવાર જતો, વિધાન સાચું છે. સાતમું, ગોદામમાં સંભળીનો માળો હતો, વિધાન ખોટું છે. આઠમું, પોતાનું નિશાન ખાલી જાય તો બોધરાજ પોતાના પર જ ગુસ્સે થતો, વિધાન સાચું છે. નવમું, બોધરાજે કાબરના માળાને ગોદામમાં ગોઠવ્યો, વિધાન ખોટું છે. 10મું, બોધરાજ પોતે પણ બચ્ચાને અડક્યો નહીં અને ભીષ્મને પણ અડવા ના પાડી, વિધાન સાચું છે. 11મું, બોધરાજ અને ભીષ્મએ કાબરના બચ્ચાને હાથમાં લઈ દાણા ખવડાવ્યા, વિધાન ખોટું છે. 13મો પ્રશ્ન, વાક્યો કોણ બોલે છે અને તે લખો. પેલું, તમારા ભાઈબંધને માળા પંખેરવાની ભારે શોખ છે, તો ભીષ્મની માં કહે છે. બીજું, માં તું તો કહે છે કે માળા પીખી નાખવા એ ઘાતકી કામ છે, ભીષ્મ કહે છે. ત્રીજું, હું એમ નથી કહેતી કે પંખીઓને મારો, ભીષ્મની માં. ચોથું, ત્યાં કાબરના બચ્ચા છે, બોધરાજ. પાંચમું, એના મા બાપ હમણાં ક્યાં ગયા હશે, ભીષ્મ. છઠ્ઠું, સંભળી બચ્ચાને ખાઈ જશે, બોધરાજ. સાતમું, થોડું પાણી લાવ, બચ્ચા તરસ્ય છે, બોધરાજ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, સાચો વિકલ્પ સમય રાઈટ કરવાનો છે. તો બોધરાજ ક્યારેક દિવાલને ચોંટી જતી ઘોની જેવી વાતો કરતો. બીજું, ભીષ્મનો વધારાનો સામાન ગોદામમાં પડ્યો રહેતો. ત્રીજું, બે નાની પીળી ચાંચ માળાની બહાર દેખાતી હતી. ચોથું, ભીષ્મને ગોફણ છોડતા આવડતું નહીં. 15મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, વિચિત્ર સ્વભાવના બોધરાજ વિશે તેની માં શું કહેતી? તેનો જવાબ છે વિચિત્ર સ્વભાવના બોધરાજ વિશે તેની માં કહેતી, સાવ રાક્ષસ જેવો છે, માણસા જેવું કાંઈ છે કે નહીં, એવું કહેતી. હશે કે કેમ આ દીકરામાં, એમ કહેતી. એ બાજુમાં લખેલું, બરાબર. બીજો પ્રશ્ન, પતંગિયા અને ભમરી સાથે બોધરાજ કેવું વર્તન કરતો? તેનો જવાબ છે પતંગિયા અને ભમરી સાથે બોધરાજ એવું વર્તન કરતો કે આપણને કમકમા આવી જાય. ત્રીજો પ્રશ્ન, બોધરાજના ખિસ્સામાં કેવી કેવી વસ્તુ ભરેલી હોય? તેનો જવાબ છે બોધરાજના ખિસ્સામાં જીવતો દેડકો, પંખીઓના ઈંડા જેવી વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય છે. ચોથો પ્રશ્ન, ભીષ્મ અને તેના માતા પિતા ક્યારે મોટા બંગલામાં રહેવા ગયા? જવાબ છે ભીષ્મના પિતાને નોકરીમાં બઢતી મળી ત્યારે તેઓ મોટા બંગલામાં રહેવા ગયા. પાંચમો પ્રશ્ન, ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો? જવાબ છે ભીષ્મના નવા બંગલે
બોધરાજ અવારનવાર જતો, કારણ કે નવો બંગલો શહેરથી દૂર હતો અને તેને ત્યાંની વનરાયજીમાં શિકાર કરવાનું ખુલ્લું મેદાન મળી ગયું હતું. છઠ્ઠો પ્રશ્ન, ગોદામની જમીન શાનાથી છવાયેલી હતી? તેનો જવાબ છે ગોદામની જમીન પંખીઓના પીંછા, હગાર, માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના કૂંચમાંથી છવાઈ ગઈ હતી. સાતમો પ્રશ્ન, આ વાત કાબર કહે તો કેવી કહે? અમારા મમ્મી પપ્પા ભૂલા પડી ગયેલા. એક ગોદામમાં તેમણે માળો બનાવેલો. અમારો જન્મ ત્યાં જ થયો હતો. એક દિવસ તેઓ ચણ શોધતા ગયા ત્યારે અમે એકવાર ભૂલા પડેલા. એક ગોદામમાં અમે માળો બનાવેલો. અમારા બચ્ચાનો જન્મ ત્યાં જ થયો હતો. એક દિવસ અમે ચણ શોધવા ગયા ત્યારે. આઠમો પ્રશ્ન, બચ્ચા સાથી ચીચી કરતા પાંખો ફફડાવા લાગ્યા અને કિકિયારીઓ કરવા લાગ્યા. તેનો જવાબ છે ગોદામમાં શિકાર માટે સંભળી આવી હતી. બચ્ચા તેના ડરથી ચીચી કરતા પાંખો ફફડાવા લાગ્યા અને કિકિયારીઓ કરવા લાગ્યા. નવમો પ્રશ્ન, જીવજંતુ પશુ પંખી જોઈ બોધરાજ હવે શું કરતો હશે? તેનો જવાબ છે જીવજંતુ પશુ પંખી જોઈ બોધરાજ હવે તેમને મારતો નહીં હોય, પણ તેમની કાળજી લેતો હશે. દસમો પ્રશ્ન, સંભળી હવે પોતાનો ખોરાક મેળવવા ક્યાં જતી હશે? તેનો જવાબ છે સંભળી હવે ખોરાક મેળવવા ગોદામ છોડીને બીજે ક્યાંય અથવા જંગલમાં જતી હશે. પ્રશ્ન 11, અત્યારે શિકારી માણસો હશે? તેનો શાનો શિકાર કરતા હશે? તો અત્યારે પણ શિકારી માણસો હશે. તેઓ પશુ પંખીઓ અને જીવજંતુઓનો શિકાર કરતા હશે. પ્રશ્ન નંબર 17મો, નીચે આપેલા અર્થવાળા વાક્યો વાર્તામાંથી શોધીને લખો. પહેલું, ગોફણ વાગતા જ પક્ષીઓ ચીસાચીસ કરી મૂકતા. કોઈ ઘવાયેલા પક્ષીની પાંખ કે પીંછા હવામાં ઉડતા. પક્ષીઓની કિકિયારી વાતાવરણમાં દુઃખભર્યું અને અશાંત બની જતું. તો એના હાથમાં ગોફણ હોય જ અને એનું નિશાન કદી ખાલી ન જાય. બીજું, ગોદામમાં ગુફા જેવું અંધારું હોય તો હતું, પણ સંભળીએ વેરેલા માંસ પીંછાને કારણે ત્યાં ખરાબ ગંધ આવી હતી. તો ગોદામમાં જંગલી જાનવરની બોર્ડ જેવું અંધારું હતું અને દુર્ગંધ પણ આવતી હતી. ગોફણના અવાજથી ડરીને કાબરના બચ્ચા ચૂપચાપ માળામાં ભરાઈ ગયા. તો નાનકડી ચાંચો માળામાં સંતાઈ ગઈ. ચોથું છે, જેને પક્ષીઓને હેરાન કરવાની, માળા ફેંદવાની મજા આવતી હોય તે બોધરાજ કાબરના બચ્ચા બચાવવાની વાત કરતો હતો. આ વાત મારા માનવામાં આવતી નહોતી. પછી મને કહ્યું કે થોડું પાણી લાવ, બચ્ચા તરસ્યા છે. આ બોધરાજ બોલે છે. હું માની જ ન શક્યો. પાંચમું, ગોદામમાં સંભળી છે એમ ખબર પડતા જ કાબરના બચ્ચા ડરી ગયા. તેમણે ચીસાચીસ કરી મૂકી. ગોદામ તેમના અવાજથી ભરાઈ ગયું હતું. તો બચ્ચાની ભયભીત કિકિયારી વાતાવરણમાં ભરાઈ ગયું. છઠ્ઠું, ગોદામની હવાબારીમાંથી વિશાળ પડછાયો એકાએક ઘસી આવ્યો. બોધરાજ અને મેં ચમકીને જોયું તો એક શિકારી પક્ષી હુમલો કરવા તૈયાર હોય તેમ પાંખો ફેલાવી અને ધારીને જોઈ રહ્યું હતું. તો કે અચાનક હવાબારીમાંથી આવતા પ્રકાશને રોકી દેતો એક મોટો પડછાયો રૂમમાં ઝડપથી પસાર થઈ ગયો. અમે ચમકીને જોયું તો એક સંભળી પાંખો પસારીને અમને ભયંકર રીતે તાકી રહી હતી. 18મો પ્રશ્ન, વિરોધી અર્થવાળા વાક્યો શોધીને લખો. તેનો જવાબ છે બોધરાજ કેટલો દયાળુ છે. પક્ષીઓના માળામાં કેવા સાચવે છે. ભીષ્મની માતાને કહ્યું. તેનો વિરોધાર્થી અર્થવાળો શોધ્યો. તો કે તારા ભાઈબંધને માળા પીંખવાનો ભારે શોખ છે. ભીષ્મની માતાએ કહ્યું. બીજું, જો આ બારણાને અધખુલ્લું રાખીએ તો સંભળી અંદર આવવાનું સહેલું પડે. મેં અને બોધરાજ ગેરેજમાં બેસીને એમ નક્કી કર્યું. તો અમે ઘણી વાર સુધી ગેરેજમાં ઊભા રહી બારણું કેવી રીતે બંધ કરવું તેનો વિચાર કર્યો, જેથી સંભળી ફરીવાર ગોદામમાં આવી શકે નહીં. ત્રીજું, આ પથ્થર માળા પર ફેંકજે, જોજે સંભળીને એ પણ વાગે નહીં. સંભળીને માળા બાજુ મોકલજે, બોધરાજે ભીષ્મને કહ્યું. તેનું થશે સંભળીને મારતો રહેજે અને પથ્થર મારી ઉડાડજે, માળા પર બેસવા દેતો નહીં, બોધરાજે ભીષ્મને કહ્યું. ચોથું, કેટલાક પોલીસવાળા ખિસ્સામાં ઘો રાખે છે. તેઓ તેની મદદથી ચોરને પકડે છે. તો કેટલાક ચોર ખિસ્સામાં ઘો રાખે છે અને તેની મદદથી ચોરી કરે છે. પાંચમું, મને થયું બોધરાજ હમણાં જ બચ્ચાને મારી નાખશે. તેણે એવું જ કર્યું.
તો મને થયું કે હમણાં બચ્ચાને ઉપાડીને ગજવામાં મૂકી દેશે, પણ એને એમ ના કર્યું. 19 પ્રશ્ન, જોડકા જોડો. કયું પક્ષી કયા વિસ્તારનું છે? તો કે જો એ બ્રાહ્મણી કાબર છે તો આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. કયો માળો કયા પક્ષીનો છે? તો આ કાબરનો માળો છે. પક્ષી બચ્ચા કઈ રીતે ઉછેરે છે? તો તે ચણ લેવા ગયા હશે ને હમણાં પાછા ફરશે. પક્ષીના બચ્ચાને આપણે અડાય નહીં, પોતે પણ હાથથી એમને અડક્યો નહીં. પક્ષીઓ પોતાના બચ્ચાને શોધી કાઢે, તેઓ શોધી કાઢશે. 20મો પ્રશ્ન, શબ્દોનો અર્થ વાક્યોમાં ઉપયોગ કરીને સમજાવો. પહેલું, અપવાદ. તો સૃષ્ટિને મીઠી વસ્તુઓ બહુ ભાવતી નહીં, પણ આઈસ્ક્રીમ તેમાં અપવાદ છે. અપવાદ એટલે બાકાત એમ. બીજું, ગોદામ. તો કે અનાજના વેપારી અનાજ ખરીદીને ગોદામમાં ભરે છે. ત્રીજું, બઢતી. તો મારા પપ્પાને તેની નોકરીમાં બઢતી મળી અને પગારમાં વધારો થયો. ચોથું, મોકળું મેદાન. તો કે ધાબામાં બોધરાજ સિવાય કોઈ ન હતું, તેને પતંગ ચગાવવા મોકળું મેદાન મળી ગયું. પાંચમું છે ગર્વ. તો રાવણને પોતાની શક્તિનો ખૂબ ગર્વ હતો, શ્રી રામે તેનો ગર્વ ઉતાર્યો. છઠ્ઠું, કિકિયારી. તો બચ્ચાની કિકિયારીઓથી વાતાવરણ ભરાઈ ગયું, શાંત વાતાવરણ એકદમ અવાજથી ભરાઈ ગયું. કોચલું. તો અખરોટમાં કોચલું તોડીને અંદરથી માવો ખાવા માટે કાઢી લેવામાં આવે છે. ચૂંથવું એટલે કે કેટલાક બાળકો રમવાની બદલે રમકડાને ચૂંથી નાખે છે. હવે વાક્ય છે આપણે ઘુવડ ઉપરથી બનાવવાના છે, બરાબર. તો એની પર વાક્ય બનાવ્યા 5 વાક્ય. તો એક, એ શિકારી પંખી છે. સામાન્ય રીતે તે કદમાં વધારે મોટું નથી. તે ઝાડની પોલાલમાં, જમીન પર, છાપરાની પાંખ કે દિવાલ બકોલમાં રહેલ છે. તે મોટી ગોળ બે આંખ હોય છે ને, જે આગળની તરફ જોઈ શકે છે. તે પોતાના માથાને 4 દિશામાં ફેરવી શકે છે. એની વાંકી ચાંચ ટૂંકી હોય છે અને પીછા લાંબા પણ પૂંછડી ટૂંકી હોય છે. તે રાત્રે શિકાર કરવા બહાર આવે છે, રાત્રિના અંધારામાં પણ જોઈ શકે છે. ઘુવડનો ખોરાક જંતુઓ, ઉંદર, નાના પક્ષીઓ, ખિસકોલી અને માછલા વગેરે છે. 22મો પ્રશ્ન, વાક્યો વાંચીને સાચા વાક્ય સમય રાઈટ કરો. તો પહેલા વાક્ય સાચું છે, નાની બહેન ગાતી હતી. બીજામાં સાચું છે, બધા બાળકોને ચકડોળમાં મજા પડી. ત્રીજામાં, લગ્નમાં ઘણા મહેમાનો આવ્યા છે. ચોથામાં, બગીચામાં પતંગિયા ઉડતા હતા. પાંચમામાં, ઘરમાં ચકલીઓ માળો કર્યો. 23મો પ્રશ્ન છે, વાક્ય સુધારીને ફરીથી લખો. પહેલું, નાનકડો પતંગિયું ઉડતું ઉડતી નેહાના નાક પર બેઠી ગયું. તો નાનકડું પતંગિયું ઉડતું હતું નેહાના નાક પર જઈ બેઠું. બીજાનું વાક્ય આપણે જવાબ જોઈએ તો કે કુંભાર થાકી ગયો પણ ગધેડો ટસનો મસ ના થયો. ત્રીજાનું, જિગીષા ચેસ રમતી ત્યારે નાનો જીગર લખોટી રમતો. ચોથાનું વાક્ય બનશે, હું નિશાળે જવા નીકળ્યો ત્યારે જ લુચ્ચો વરસાદ પડ્યો. પાંચમું, નાગે મોટો ફૂફાળો માર્યો પણ શ્રીકૃષ્ણ જરાય ડર્યા નહીં. છઠ્ઠું, ભાઈ બહેન બંને બિચારા એ ઘણું જોર કર્યું પણ તે કૂદી ના શક્યા. સાતમું, મોટા ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતા હતા. આઠમું, વાર્તાનું પુસ્તક મોટું હતું, ચિત્રની ચોપડી પાતળી હતી. નવમું, બધા બાળકોએ દૂધ પીધું, વડીલોએ ચા પીધી. 10મું, મોટા બેન આવ્યા એટલે ઘરમાં બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. 24મું, પાઠ્યપુસ્તકમાં આપેલ નાની નાની વાર્તાઓ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો આમાં ખાલી જગ્યામાં એ છે, પપ્પા જો ઊંટ હોય તો મમ્મી ઊંટલી, તો બાળક બોતળું હોય. બીજું, કૌંસમાં યોગ્ય નામ શોધી પ્રાણી અને તેના બચ્ચાને જોડ બનાવો. તો બકરીનું લવારું, કેટુનું ગારડું, ઘોડાનું વછેરું, ગધેડાનું ખોલકું, ભેંસનું પાડું, ગાયનું વાછરડું, બિલાડીનું મીંદડું, કૂતરાનું ગલુડિયું. પછી કોટો પૂરવાનો છે, બરાબર. એમાં જો પપ્પા હાથી હોય તો મમ્મી હાથણી, બાળક મદનિયું. એટલે કે મમ્મી પપ્પાને બાળક, એટલે હાથી ને મદનિયું. એ રીતના બધા કોઠા પૂર્યો છે. અહીંયા વાંદરા પરથી વાંદરું એનું બાળક થાય તો રેડી. તો એ તમે પોઝ કરીને લખી લેજો. ચોથો પ્રશ્ન છે, ઉદાહરણ પ્રમાણે કારીગરના લખો. તો ઘાંચી
ઘાચણ કહેવાય. કુંભારને કુંભારણ, લુહારનું લુહારણ, માળીનું માલણ, શેઠનું શેઠાણી, નોકર નોકરાણી, બ્રાહ્મણનું બ્રાહ્મણી, પટેલનું પટલાણી, ગોવાળનું ગોવાળણ, રબારીનું રબારણ, ભરવાડનું ભરવાડણ. 5મો પ્રશ્ન, બળદ અને ગાય અને વાછરડાની કોઈ ટૂંકી વાર્તા બનાવીને લખો. તો રોજ સવારે બળદને ખેતી કામ માટે ખેતર લઈ જવાનો વાછરડાને છોડીને ગાયને દોરાવવામાં આવતા વાછરડું ધાવતું હોય ત્યારે ગાય તેને ચોટીને વહાલ કરે. પછી ગાય ધોઈને દૂધ કાઢવામાં આવતું અને તેનું મીઠું મીઠું દૂધ ઘરમાં બધા પીતા. 25મો પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે નામનો વાક્યમાં પ્રયોગ કરીને લખો. તો ઉંદરો પેલો શબ્દ છે. તો ખૂબ જૂના સમયથી ઉંદરો આપણા મિત્રો રહ્યા છે. બીજું બળદ, તો ખૂબ જૂના સમયથી બળદ આપણો મિત્ર રહ્યો છે. હાથી, તો ઘણા જૂના સમયથી હાથી આપણા મિત્ર રહ્યા છે. ત્યારબાદ છે ઊંટ, ઘણા જૂના સમયથી ઊંટ આપણું મિત્ર રહ્યું છે. ગધેડું, ઘણા જૂના સમયથી ગધેડું આપણું મિત્ર રહ્યું છે. અળસિયું, તો ઘણા જૂના સમયથી અળસિયું આપણું મિત્ર રહ્યું છે. કૂતરું, ઘણા જૂના સમયથી કૂતરું આપણું મિત્ર રહ્યું છે. ચકલી, ઘણા જૂના સમયથી ચકલી આપણું મિત્ર રહી છે. ખેડૂત, ઘણા જૂના સમયથી ખેડૂત આપણો મિત્ર રહ્યું છે. પોપટ, ઘણા જૂના સમયથી પોપટ આપણો મિત્ર રહ્યો છે. કાબર, ઘણા જૂના સમયથી કાબર આપણી મિત્ર રહી છે. ડૉક્ટર, ઘણા જૂના સમયથી ડૉક્ટર આપણા મિત્ર રહ્યા છે. 26મો પ્રશ્ન, આપેલા વાક્ય પાઠ્યપુસ્તકમાંની કઈ વાર્તાના છે તે શોધીને કાઢો. વાર્તાનું મૂળ વાક્ય નીચે લખો અને બંને વાક્યો કયા શબ્દો બદલાય છે નીચે લીટી દોરો. અહીંયા વાર્તામાં પહેલામાં છે એ સાચો બેટો અને ખોટો બેટો એ રીતના, બરાબર. વાક્યમાં જે મારતી હતી ને એમાં ફેરફાર છે કે એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરે ચડ્યું. બીજામાં વાર્તામાં મિન્ટુભાઈ ગોવાળ, તેમાં મુક્તિજામ ફેરફાર છે કે વાક્ય છે કે રામજી બાપાએ હસીને કહ્યું એને મારી પાસે મૂકતા જાઓ. ત્રીજું, કુકડા ગયા અને કુકડા, આ વાર્તા છે કુકડાને કલગીઓ કહ્યું નથી. તો વાક્ય છે કુકડી ચકિત થઈ ગઈ કે કુકડી ચણવાનું ભૂલી ગઈ. ચોથું વાક્ય છે વાર્તા મિન્ટુભાઈ ગોવાળ. વાક્ય સવાર થઈ મજૂરો કામે લાગી ગયા. 5મું છે વાક્ય અર્થ સાચો બેટો ખોટો બેટો. જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતપોતાના બચ્ચા વહાલા હોય. 27 શબ્દનો સાચો અર્થ સામે રાઈટ કરવાનો. ગાળીઓ એટલે કે ફાંસો, ઉચ્ચાર એટલે બોલ, જાસૂસ એટલે ગુપ્તચર, વિખૂટું એટલે જુદું, અરેરાટી એટલે કમકમાટી, વિચિત્ર એટલે અનોખું. ત્યારબાદ 28મો પ્રશ્ન છે યોગ્ય જોડકાનો. ગુલદસ્તો એટલે કે ફૂલોની કલગી, ગાભા એટલે કપડાના ડૂચા, જૂથું એટલે કે ફેંકી નાખવું, ફારસ એટલે કે ફસવા જેવું કાર્ય, અવનવું એટલે કે નવી જાતનું. 29મો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાન શબ્દ લખો. કારસ એટલે કે યુક્તિ, ડોળા એટલે કે આંખો, ફાનસ એટલે બત્તી અથવા દીવો, ઝઘડો એટલે કજિયો, માણસા એટલે માનવતા, નિશાન એટલે લક્ષ્ય, ગજવું એટલે ખિસ્સું, દિવાલ એટલે ભીત, ઢબ એટલે રીત અથવા પદ્ધતિ, ભયંકર એટલે ડરામણું, ભાઈબંધ એટલે મિત્ર, વારંવાર એટલે વારે વારે, કોચલું એટલે કોટલું, દુર્ગંધ એટલે બદબુ, પ્રકાશ એટલે અજવાળું, કિકિયારી એટલે ચીચિયારી, કુંબળા એટલે નાજુક, તોફાની એટલે ધમાલિયો, પ્રયત્ન એટલે પ્રયાસ, વિચારું એટલે પીપળું, વિસ્તાર એટલે પ્રદેશ. ત્યારબાદ 30મો પ્રશ્ન નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ લખો. તો કાળુંનું ધોળું, અંધારુંનું અજવાળું, મોકળુંનું સાંકડું, હાનિનું લાભ, મિત્રનો શત્રુ, હળવુંનું ભારે, દુર્ગંધનું સુગંધ, પ્રકાશનો અંધકાર, ખુલ્લુંનું બંધ, કોમળુંનું કઠોર, તોફાનનું શાંત, તડકાનું છાયા. પ્રશ્ન 31 નીચેના શબ્દો સાચી જોડણી લખો. આ રીતના લખે વીછી, આ રીતના લખે ઈંડું, પારિજાત, કુહુ, પતંગિયું, વિચિત્ર, ઊંડું, પીંછું અને સંભળી. ત્યારબાદ 10મું છે કિકિયારીઓ, આ રીતના પછી ખુરશી, ડોકિયું, દિવાલ, અળસિયું ને દુર્ગંધ.
32મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પેલું ગોળા પથ્થર ફેંકવાનું સાધન, ગોળા જેવા પથ્થર ફેંકવાનું સાધન તો ગોફણો. બીજું, જંગલની ઝાડ વગેરે લીલોતરી કે વનરાજી. કદી ચૂકે નહીં તેવું અચૂક. ઓરડામાં હવાની આવવા જવા માટે રાખેલી બારી હવા બારી. નાનકડી ગુફા કે બખોલ બોર્ડ. છાપરાનું ટેકારો મુખ્ય લાકડું મોભ. 23મો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પેલું ફાટવી એટલે કે ખૂબ હાંફી જવું. વાક્ય, પાછળ કૂતરા પડ્યા, દોડી દોડીને તોફાની બાળકની ફેં ફાટી ગઈ. બીજું, મોકળું મેદાન મળી જવું એટલે કે બંધન મુક્ત વાતાવરણ મળી જવું. વાક્ય, પોદરાને શિકાર કરવા માટે મોકળું મેદાન મળી ગયું. ત્રીજું, શ્વાસ થંભી જવા એટલે ખૂબ ડરી જવું. વાક્ય, ફરવા ગયેલા બાળકોની સામે અચાનક સાપ આવી જતા તેમના શ્વાસ થંભી ગયા. તો આ તો આપણે આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.